તારીખ 9મી ફેબ્રુઆરીના ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ભુજનો સંપર્ક કરી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરી કે આરોપી મોહિત સોની, જેનું સાચું નામ રિઝવાન રમજુ મોખા, મોહમ્મદ અલી, જેનું સાચું નામ જુસફ વલી મામદ કક્કલ અને નવાબ, જેનું સાચું નામ અબ્બાસ જુસમ મોખા છે, તેઓ એક સંપ થઈ ગુનાહિત કાવતરું રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપે છે તેવી કપટપૂર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે જુસફ વલી મામદ કક્કલ અને અબ્બાસ જુસફ મોખાનાઓએ ખોટા નામ ધારણ કરી ફરિયાદી સાથે મીટિંગ કરી સોનાના બિસ્કિટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદી પાસેથી 4,30,000 લઈ સોનું આપવાની લાલચ આપી તે રૂપિયા મેળવી તે રૂપિયાનું સોનું કે તે રૂપિયા પરત ન આપી ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો કરેલ હોય આ ત્રણેય આરોપી વિરુદ્ધ જુદા જુદી કલમો તળે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી નાઓ ચલાવી રહ્યા છે. આ ગુનાના નાસ્તા ફરતા આરોપીને તાત્કાલિક પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા JB જાદવ તેમજ MH શિણોલ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી તે સૂચના આધારે LCB સ્ટાફના ASI પંકજભાઈ કુશવા તથા સુરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા નાઓ આરોપીઓની વોચમાં હતા. તે દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળી તે આધારે આરોપી રિઝવાન રમજુ મોખા રહેવાસી ભૂતેશ્વર ભુજ તથા અબ્બાસ જુસફ મોખા રહેવાસી ભીડગેટ ભુજવાડા મળી આવતા LCB ઓફિસ લઈ આવી આ ગુના કામે ધોરણસર અટક કરી તેમની પાસેથી કુલ 1 લાખ રૂપિયાની ઠગાઈ વિશ્વાસઘાત કરી લીધેલી રકમ કબજે કરવામાં આવી છે. પકડાયેલા આરોપી રિઝવાન રમજુ મોખા અને અબ્બાસ જુસફ મોખા છે અને પકડવાનો બાકી આરોપી જુસફ વલી મામદ કક્કલ છે. પકડાયેલા આરોપી પાસેથી રોકડ રૂપિયા 1 લાખ અને 2 લાખ રૂપિયાની કિંમતની સ્વિફ્ટ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12FB 7928 એમ કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.